હું રજનીશસિંહ તોમર એટલે તોમર સર અને મારા સાથી મિત્ર કય્યુમ મેમન સાહેબ બંને સંજયભાઈ વસાવાને ચેતર વસાવા એટલે કટકી વાત ચેતર વસાવાના વિરોધમાં જઈને મંડાલા જિલ્લા પંચાયત સીટ ઉપર આજે ટેકો જાહેર કરી રહ્યા છું અને તોમર સર ટેકો જાહેર કર્યા છે તો આ ટેકા જાહેર કર્યા પછી ચેતર વસાવાની ટોળકીમાં હવે ખલબલાહટ 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 મચી જશે। આજે હું મંડાલા જિલ્લા પંચાયત સીટ ના અંતર્ગત આવવાવાળા વોટરને એ કહેવા માંગુ છું કે કટકી બાદ ચેતર વસાવા ડેડિયાપાડાથી ચૂંટણી જીત્યા પછી અંબાજી, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર, સૌરાષ્ટ્ર બધા જગ્યાએ ભ્રમણ કરી ચૂક્યા છે, પણ તમે પોતાના હૃદય ઉપર હાથ રાખીને એક વખત વિચારો કે ચેતર વસાવા તમારા મંડાલા જિલ્લા પંચાયત ક્ષેત્રમાં કેટલાક દિવસ આવ્યા છે। જ્યારે સંજયભાઈ વસાવા સાહેબ તમારા ક્ષેત્રમાં રહીને 365 દિવસ ગુણા 24 કલાક ગુણા 7 દિવસ તમારા વચ્ચે રહીને તમારા કામો કરે છે અને સેવાના કામ કરે છે, એટલા માટે હું રજનીશસિંહ તોમર અને મારા મિત્ર કય્યુમ મેમન સંજયભાઈ વસાવાને ટેકા જાહેર કરી રહ્યા છે। હું રજનીશસિંહ તોમર એટલે તોમર સર અને મારા સાથી મિત્ર કય્યુમ મેમન મંડાલા જિલ્લા પંચાયત સીટ પર સંજયભાઈ વસાવાને ટેકો એના કારણે આપું છું કે કટકી બાદ ચેતર વસાવા આ ક્ષેત્રની ભોલી ભાલી આદિવાસી જનતાને ધોખો આપ્યો છે। આ ક્ષેત્રમાં જઈને જનતાને ગુમરાહ કરીને શું કહે છે, મને ભીલ પ્રદેશ જોઈએ, મને ભીલ પ્રદેશ જોઈએ। મિત્રો, હું પણ ભીલ પ્રદેશના સમર્થન કરી ચૂક્યા છું, પણ જ્યારે ચેતર વડોદરામાં જઈને પોતાના આકા જેના ચેતર ગુલામ છે કેજરીવાલથી મળે છે, કેજરીવાલ કહે છે કે ટિકિટ જોઈએ કે નહીં? નહીં નહીં સાહેબ, ટિકિટ તો જોઈએ। તો તું કેવી રીતે ભીલ પ્રદેશ માંગે છે રે? કેજરીવાલ આવી રીતે વાત કરે છે ચેતરથી, સાહેબ ગલતી થઈ ગઈ, હું ક્યારેક તમારા સામે ભીલ પ્રદેશના માંગ નહીં કરી શકું। આના તરીકાથી ચેતર ત્યાંના લોકોને ગુમરાહ કરે છે। હું રજનીશસિંહ તોમર એટલે તોમર સર અને મારા સાથી મિત્ર કય્યુમ મેમન બંને મળીને મંડાલા જિલ્લા પંચાયતના સીટમાં મતદાન કરનાર જનતાને અપીલ કરું છું કે જો ચેતર વસાવા સાચા અર્થમાં આદિવાસી હિતૈષી હોય તો ચેતર વસાવા જે લોકોને અથવા જ્ઞાતિને આદિવાસીના યાદીમાંથી બહાર કરવાના પત્રકાર પરિષદમાં અપીલ કર્યા છે અને એને ઈસુદાન સમર્થન કર્યા છે, તો આજે સમાજના હિતમાં ચેતર વસાવા આમ આદમી પાર્ટીથી રાજીનામા કેમ નહીં આપી દઈ રહ્યા છે? આના કારણે હું કહું છું કે તમે સંજયભાઈને સમર્થન કરો, કેમ કે સંજયભાઈ તમે આ પ્રકારના ધોખો નહીં આપે। ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમ ભર્યા નમસ્કાર। દોસ્તો, નર્મદા જિલ્લામાં
જિલ્લા પંચાયતના એક સીટ છે મંડાળા. આ સીટ ઉપર સંજય વસાવા સાહેબ, જેને ઇન્ટ્રોડક્શનની જરૂર નથી, કેમ કે સંજય વસાવા સાહેબના કારણે આજે કટકીવાદ ચેતર વસાવા ડેડિયાપાડામાં પ્રવેશ કરી શકતા નથી ન્યાયપાલિકાના આદેશથી. તો હું રજનીશસિંહ તોમર એટલે તોમર સર અને મારા સાથી મિત્ર કય્યુમ મેમન સાહેબ આજે સંજય વસાવા સાહેબને ટેકો જાહેર કરું છું. આ મને ખબર છે કે તોમર સાહેબ ચેતર વસાવા વિરુદ્ધ જઈને સંજયભાઈને ટેકો જાહેર કરી રહ્યા છે, એટલે ચૈતરની ટોલકીમાં ખલબલાહટ મચવા શરૂ થઈ જશે. તો દોસ્તો, અહીંયા હું એક પંચ કહેવા માંગુ છું. હું રજનીશસિંહ તોમર, ફરીથી આ પંચ બોલું છું. હું રજનીશસિંહ તોમર એટલે તોમર સર અને મારા સાથી મિત્ર કય્યુમ મેમન સાહેબ બંને સંજયભાઈ વસાવાને ચેતર વસાવા એટલે કટકીવાદ ચેતર વસાવાના વિરોધમાં જઈને મંડાલા જિલ્લા પંચાયત સીટ ઉપર આજે ટેકો જાહેર કરી રહ્યા છું. અને તોમર સર ટેકો જાહેર કર્યા છે, તો આ ટેકા જાહેર કર્યા પછી ચેતર વસાવાની ટોળકીમાં હવે ખલબલાહટ મચી જશે. મિત્રો, હવે હું મંડાળા જિલ્લા પંચાયત સીટ પર સીટના ઉમેદવારને એ કહેવા માંગુ છું કે હું સંજય વસાવા સાહેબને સમર્થન કેમ કરી રહ્યા છું. કોઈ તો લોજિક હોવું જોઈએ. તો સૌથી પહેલા લોજિક છે દોસ્તો કે ચેતર વસાવા ધારાસભ્ય બન્યા પછી મંડાલા જિલ્લા પંચાયતના જે વોટર છે એ વોટર એક વખત વિચારજો કે તમારા વિસ્તારમાં કેટલા વખત આવ્યા છે. ચેતર વસાવાને ધારાસભ્ય નથી બનવાની મિત્રો, મુખ્યમંત્રી બનવાની છે. પોતાના વિસ્તાર છોડીને ક્યારે અંબાજી, ક્યારે દાહોદ, ક્યારે છોટા ઉદેપુર, ક્યારે નર્મદા, ક્યારે સૌરાષ્ટ્ર, પણ પોતાના ક્ષેત્રમાં ક્યારે નહીં. આ સંજય વસાવા સાહેબ તાલુકા પંચાયતના અધ્યક્ષ હોવાના કારણે 365x24x7 તમારા વિસ્તારમાં છે, એટલે પોતાના વિસ્તારના દીકરાને પહેચાની લો. તો મિત્રો, અહીંયા હું એક પંચ કહેવા માંગુ છું. આજે હું મંડાલા જિલ્લા પંચાયત સીટ ના અંતર્ગત આવવાવાળા વોટરને એ કહેવા માંગુ છું કે કટકીવાદ ચેતર વસાવા ડેડિયાપાડાથી ચૂંટણી જીત્યા પછી અંબાજી, દાહોદ, ઝાલોદ, છોટા ઉદેપુર, સૌરાષ્ટ્ર બધા જગ્યાએ ભ્રમણ કરી ચૂક્યા છે. પણ તમે પોતાના હૃદય ઉપર હાથ રાખીને એક વખત વિચારો કે ચેતર વસાવા તમારા મંડાલા જિલ્લા પંચાયત ક્ષેત્રમાં કેટલાક દિવસ આવ્યા છે. જ્યારે સંજયભાઈ વસાવા સાહેબ તમારા ક્ષેત્રમાં રહીને
365 દિવસ ગુણા 24 કલાક ગુણા 7 દિવસ તમારા વચ્ચે રહીને તમારા કામો કરે છે અને સેવાના કામ કરે છે. એટલા માટે હું રજનીશસિંહ તોમર અને મારા મિત્ર કય્યુમ મેમન સંજયભાઈ વસાવાને ટેકા જાહેર કરી રહ્યા છે. હવે દોસ્તો તમે એક બીજા કારણ આપું છું કે હું કેમ સંજય વસાવા સાહેબને ટેકો આપી રહ્યા છું. સંજય વસાવા સાહેબના જે રાજકારણ છે જે છે તમારા સામે છે, પણ ચૈતર વસાવાના રાજકારણ હાથી જેવા છે. ખાવાની દાંત અલગ, ચાવવાની દાંત અલગ. ચૈતર વસાવા તમારા વચ્ચે જઈને શું કહે છે? હું તો ભીલ પ્રદેશ જોઈએ, હું તો ભીલ પ્રદેશ જોઈએ. અને જ્યારે વડોદરામાં કેજરીવાલ સાથે સીટ શેર કરે છે તો હાથ આવી કરીને કેજરીવાલ સામે નતમસ્તક થઈ જાય છે. સાહેબ, ભીલ પ્રદેશ માટે તો હું એક શબ્દ નહીં બોલીશ, કેમ કે ગેર આદિવાસી કેજરીવાલ ભીલ પ્રદેશને ટેકો જાહેર નહીં કરે. સંજયભાઈ જે તમારા માટે કરી શકે છે એ જ કહે છે, પણ ચૈતર શું કહે છે? હું તમારા માટે ચાંદ લઈને આવી જઈશ. આ જ્યારે કેજરીવાલ સામે ઊભા થાય છે, કેજરીવાલ કહે છે ખબરદાર, ચાંદ તો મારું છે. નહીં નહીં સાહેબ, મને ચાંદ નહીં જોઈએ, મને તો બસ એક ટિકિટ જોઈએ. આ ફરક છે બંનેમાં. મિત્રો, હું અહીંયા એક પંચ કહેવા માંગુ છું. હું રજનીશસિંહ તોમર એટલે તોમર સર અને મારા સાથી મિત્ર કય્યુમ મેમન મંડાલા જિલ્લા પંચાયત સીટ પર સંજયભાઈ વસાવાના ટેકો એના કારણે આપું છું કે કટકી બાદ ચૈતર વસાવા આ ક્ષેત્રની ભોલી ભાલી આદિવાસી જનતાને ધોકો આપ્યો છે. આ ક્ષેત્રમાં જઈને જનતાને ગુમરાહ કરીને શું કહે છે? મને ભીલ પ્રદેશ જોઈએ, મને ભીલ પ્રદેશ જોઈએ. મિત્રો, હું પણ ભીલ પ્રદેશના સમર્થન કરી ચૂક્યા છું, પણ જ્યારે ચૈતર વડોદરામાં જઈને પોતાના આકા, જેના ચૈતર ગુલામ છે, કેજરીવાલથી મળે છે, કેજરીવાલ કહે છે કે ટિકિટ જોઈએ કે નહીં? નહીં નહીં સાહેબ, ટિકિટ તો જોઈએ. તો તું કેવી રીતે ભીલ પ્રદેશ માંગે છે રે? કેજરીવાલ આવી રીતે વાત કરે છે ચૈતરથી. સાહેબ, ગલતી થઈ ગઈ. હું ક્યારેક તમારા સામે ભીલ પ્રદેશના માંગ નહીં કરી શકું. આના તરીકાથી ચૈતર ત્યાંના લોકોને ગુમરાહ કરે છે. દોસ્તો, સંજયભાઈ ક્યારે નહીં તમે કહે કે હું ચાંદ લઈને તમે આપી દઈશ, કેમ કે સંજયભાઈ એક પરિપક્વ નેતા છે. સંજયભાઈને ખબર છે કે હું જે આપી શકું જનતાથી એ વિચાર કરું. આ ચૈતર તો તમારા માટે ચાંદ તો છોડો મિત્રો, સૂરજ પણ તમારા માટે લાવી દે. ભલે ને સૂરજના નજીક આવવાથી ગરમીથી હું ખતમ થઈ જાઉં, પણ સૂરજ પણ લાવી દે. કેમ કે લાવવાના નથી. તો મિત્રો, અહીંયા હું એક પંચ કહેવા માંગુ છું. હું રજનીશસિંહ તોમર એટલે તોમર સર અને મારા સાથી મિત્ર કય્યુમ મેમન સાહેબ સંજય વસાવા સાહેબને મંડાલા જિલ્લા પંચાયત સીટ ઉપર એના કારણે ટેકો આપું છું કે સંજયભાઈ સાહેબ જે તમે આપી શકે છે એટલા જ વાદા કરશે. પણ ચૈતર ચૂંટણી પહેલા તમે કહેશે કે હું તમે ચાંદ લઈને આવી દઈશ, હું તમે સૂરજ લઈને તમે આપી દઈશ. અને જો કેજરીવાલ ચૈતર સામે ઊભા થઈને કહે ગુલામ તું કેવી રીતે ચાંદ આપશે? ચાંદ તો મારો છે. નહીં માલિક,
ચાંદ સૂરજ મને આપવાનું નથી, હું તો પોતાનું જનતાને ગુમરાહ કરી રહ્યા હતા. આવી રીતે આ ગુલ્લી મારી દેશે. મિત્રો, આના કારણે હું અને કય્યુમ મેમન સાહેબ સંજય વસાવા સાહેબને ટેકા જાહેર કરી રહ્યા છું. હવે એક અંતિમ પંચ, મારું વક્તવ્ય પૂરું. આજે હું રજનીશસિંહ તોમર એટલે તોમર સર અને મારા સાથી મિત્ર કય્યુમ મેમન સાહેબ મંડાલા જિલ્લા પંચાયતની જનતાથી હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા પોતાના દીકરા સંજયભાઈ વસાવા સાહેબને ક્યારે તમે સાથ છોડશો નહીં. કેમ કે તમારા પાસે એક એવા કટકીબાજ ચેતર વસાવા છે જે તમે ગુમરાહ કરીને ક્યારે ભીલ પ્રદેશની માંગણી કરશે, ક્યારે કોઈ પણ બીજા મુદ્દા ઉઠાવશે, પણ જ્યારે ચેતર કેજરીવાલ સામે આવે, કેજરીવાલના ગુલામ હોવાના કારણે કેજરીવાલ સામે નમી જાય અને તમારા એક પણ મુદ્દા ઉપર ચેતર ચર્ચા નહીં કરી શકે. આના કારણે હું મંડાલા જિલ્લા પંચાયતની જનતાને કહું છું કે તમે પોતાના જે દીકરા છે જે તમારા વચ્ચે રહે છે સંજય વસાવા સાહેબને મત આપો. મિત્રો, એક બીજા પંચ છે જો યાદ આવી ગયા છે. તમારા સાથે ધોકા કેવી રીતે કર્યા છે ચેતર આ જોઈ લો અને ત્યાર પછી તમે સંજયભાઈને મત આપજો. ચેતર વિધાનસભાના ગેટ ઉપર આવીને ગિરનાર ક્ષેત્રમાં રહેવાવાળા કેટલાક જાતિઓને આદિવાસીની યાદીથી બહાર કરવા માટે વિનંતી કર્યા હતા અને શું કહેવાય ઈસુદાન જ્યારે ગિરનારના તે જાતિના લોકોના સમર્થન એસટી માટે કર્યા છે, આની બોલતી બંધ થઈ ગયા છે. આ પદના કારણે પોતાના સમાજ સાથે ગદ્દારી કર્યા છે. કેમ નહીં ચેતર વસાવા ઊભા થઈને આ એલાન કરે છે કે હું જેના આદિવાસી સમાજના લિસ્ટથી બહાર કાઢવાના કહી રહ્યા છું, જો ઈસુદાન વિરોધ કરશે તો હું આમ આદમી પાર્ટી છોડી દઈશ. કેવી રીતે છોડી દેશે? બીચમાં ही ડખા થઈ જશે ને, ધારાસભ્ય પદ ચાલી જશે, 2027 સુધી સાચવીને રાખશે. તો મિત્રો, અહીંયા હું એક અંતિમ પંચ કહીને પૂરું કરું છું. હું રજનીશસિંહ તોમર એટલે તોમર સર અને મારા સાથી મિત્ર કય્યુમ મેમન બંને મળીને મંડાલા જિલ્લા પંચાયતના સીટમાં મતદાન કરનાર જનતાને અપીલ કરું છું કે જો ચેતર વસાવા સાચા અર્થમાં આદિવાસી હિતૈષી હોય તો ચેતર વસાવા જે લોકોને અથવા જ્ઞાતિને આદિવાસીના યાદીમાંથી બહાર કરવાના પત્રકાર પરિષદમાં અપીલ કર્યા છે અને એને ઈસુદાન સમર્થન કર્યા છે, તો આજે સમાજના હિતમાં ચેતર વસાવા આમ આદમી પાર્ટીથી રાજીનામા કેમ નહીં આપી દઈ રહ્યા છે? આના કારણે હું કહું છું કે તમે સંજયભાઈને સમર્થન કરો, કેમ કે સંજયભાઈ તમે આ પ્રકારના ધોકો નહીં આપે. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જોહાર.